દેશમાં વરસાદનું એલર્ટ યથાવત. દેશના 22 રાજ્યોમાં અપાઈ ચેતવણી. દિલ્હી એનસીઆરમાં 1 દિવસના વરસાદમાં ખુલી ગઈ નબળી વ્યવસ્થાની પોલ. ગાઝિયાબાદમાં ભારે વરસાદમાં 3ના મોત. અલ નીનોની અસરના કારણે ચોમાસાને સમગ્ર દેશને આવરી લેવામાં 35 દિવસ મોડું થયું. જુલાઈમાં વરસેલા વરસાદથી ઘટ 30%થી ઘટી 14%ની થઈ. જુલાઈમાં પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસાની પ્રવૃત્તિમાં મજબૂતાઈના કારણે વરસાદની ઘટ થઈ ઓછી. ગત વર્ષની તુલનાએ ખરીફ વાવેતરમાં પણ 22%નો ઘટાડો. પૂરગ્રસ્ત સુરતના મુદ્દે નાયબ મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક. અસરગ્રસ્તો માટે રાહત પેકેજ અંગે ચર્ચા. પૂરગ્રસ્ત વિસ્તારોની સાફ સફાઈ અંગે પણ ઘડાઈ રણનીતિ. અધિકારીઓ સાથેની ચર્ચા બાદ રાહત પેકેજ અંગે સરકાર લઈ શકે છે નિર્ણય. સુરતમાં પૂરગ્રસ્ત બિન ગુજરાતી શ્રમિકોની મદદે આવ્યા નાયબ મુખ્યમંત્રી અને સુરત પોલીસ. બિહારથી આવેલા શ્રમિકો માટે કરાઈ વસ્ત્રોની વ્યવસ્થા. શ્રમિકોને સુરત પોલીસે આપ્યા નવા વસ્ત્રો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વરાછાના પોદાર આર્કેડની લીધી મુલાકાત. વેપારીઓની રજૂઆત સાંભળી નુકસાનીનો તાગ મેળવીને યોગ્ય કાર્યવાહી કરવાની આપી ખાતરી. જળ સૈલાબના કારણે મોબાઈલ માર્કેટના વેપારીઓને કરોડોનું આર્થિક નુકસાન. અમદાવાદ મહાનગરપાલિકાએ વરસાદ બાદ ખરાબ રસ્તા અને ભૂવાની સ્થિતિના મુદ્દે હાથ કર્યા અધ્ધર. શહેરમાં 150 જેટલા સ્થળે બ્રેકડાઉન અથવા રોડ બેસી જવાનું નક્કી. 1 વર્ષમાં ડ્રેનેજ અને વોટરની કામગીરીના કારણે બ્રેકડાઉન થવાની શક્યતા. ખાડીપુરના 3 દિવસ બાદ અધિકારીઓ પહોંચતા સુરતના પાંડેસરાના લોકોનો ગુસ્સો પહોંચ્યો 7મા આસમાને. લોકોએ અધિકારીઓનો લીધો ઉધડો. ફૂડ પેકેટના વિતરણ સમયે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી. પાંડેસરાના અનેક વિસ્તારમાં હજુ પણ ભરાયેલા છે 3 થી 4 ફૂટ પાણી. નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલની હાઈ લેવલ બેઠક. પૂર પ્રભાવિત વિસ્તારો માટે રાહત પેકેજ અને નુકસાની અંગે કરી ચર્ચા. કાંસ પર થયેલા દબાણ દૂર કરવા પણ મુખ્યમંત્રી મૂક્યો ભાર. પૂર્ણા નદી પર પ્રોટેક્શન વોલ બનાવવા કરાયો નિર્ણય.